ફ્રેન્ડ્સ, રામ રામ ને સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. આજે તારીખ છે 6/9/2024 અને ઘડિયાળમાં વાગી ગયા છે 10:15 અને હવે આપણે ચા આવી ગયો છે. ચા પાણી પી લઈએ. તો હાલો, આપણો ચા આવી ગયો છે, ચા પાણી પી લઈએ. તો હાલો ફ્રેન્ડ્સ, ચા કોઈને પીવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ ચા છે. હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી જો હવે હાઈન પડી ગઈ છે ને કાલે છે ગણેશ ચતુર્થી અને આજે છે. તો ફ્રેન્ડ્સ, આજે છે કેવડા ત્રીજ અને કાલે છે ગણેશ ચોથ, એટલે ગણપતિ બાપાનું આગમન. અને અમારે બાજુમાં જ બેહાડે છે. કદાચ શક્ય હશે તો હું તમને થોડો ઘણા સીન બતાવીશ. તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 7/9/2024 અને અટાણા ઘડિયાળમાં વાગી ગયા છે 11. આજે બ્લોગ થોડોક મોડો ચાલુ થયો. એનું કારણ હતું કે આજે અમારા માટે ખુશ ખબર છે કે અમે જે દુકાન લીધી હતી તે આજે અમારી દુકાન થઈ ગઈ છે. અને અમારા હાર્દિકભાઈ સારું ઓનલાઈન બૂટ મેળવા એ મોટા નીકળ્યા. અને અમારા હાર્દિકભાઈ જો અટાણે. અને આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને શુભકામના. તો બધા જ મારા સબસ્ક્રાઈબ મિત્રોના ઘરમાં ગણપતિ બાપા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શુભકામના લાવે એવી દિલથી મનોકામના. અને આજે તો આપણે ગણપતિ વંદના પણ કરી લઈએ. તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ સર્વ કાર્યતુ સર્વદા, એટલે કે ભગવાન ગણેશની સ્તુતિ. મારા હાર્દિકભાઈ જો જમતે ચડી ગયા છે.
ફ્રેન્ડ્સ ફાઇનલી જો હવે આપણે જમવાનું થઈ ગયું છે, દીવાબત્તી થઈ ગઈ એટલે, અને હવે જમવાનું ટાણું થઈ ગયું છે તો જમી લઈએ. જમવા માટે તુરિયાનું શાક છે, ગરમા ગરમ બાજરાના રોટલા, ટમેટાનું સલાડ અને ઠંડી ઠંડી છાશ. તો હાલો જમી લઈએ. હાર્દિકભાઈ જમી લઈએ. તો હાલો ફ્રેન્ડ ફાઇનલી જો અમારા હાર્દિકભાઈની તો બહાર ગામ ગયા છે, અને આપણે ગણપતિ દાદાની પ્રસાદી આવી ગઈ છે અને એ ભૂગી ગયાનો ફોન આવી ગયો છે. તો હાલો અને વંદના કરી લઈ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુમ દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો ગણપતિ બાપા બધાની મનોકામના પૂરી કરે એવી આશા સાથે અને આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ અને જય શ્રી ગણેશ. બાય.